સેફ હશો. એન્ટવર્પમાં જે છે બધા થોડું રિલેક્સેશન થાય છે. બોમ્બેમાં 15 દિવસ બીજું વધારે એક્સટેન્ડ થયું છે, એટલે વધારે કન્ટિન્યુ રહેશે હમણાં તો. આપણે ગયા વખત સુધી વ્રતો ઉપર આપણે વાતો કરી, સેશન ચલાવ્યા, ક્વેશ્ચન આન્સર. એમાં હજી પણ કોઈને હોય તો યુ કેન ઓલવેઝ સેન્ડ ઓન ધ ચેટ એની ક્વેશ્ચન્સ એન્ડ ધેન વી કેન ઓલવેઝ રિફર બેક. આજે આપણે અપૂર્વ અવસર પહેલાં કરેલું હતું, થોડો વખત થઈ ગયો હશે ઘણો, અને ફિલોસોફિકલ છે એટલે ઇટ્સ વેરી ગુડ ટુ અન્ડરસ્ટેન્ડ અગેન. બેઝિકલી ઇટ્સ ફિલોસોફી. અપૂર્વ અવસરનું અમર કાવ્ય શ્રીમદ રાજચંદ્ર, લગભગ બધાને જ ખબર હશે. એક બહુ જ હાઈ લેવલના શ્રાવક થઈ ગયા. અપ્રોક્સિમેટલી 1870-1880 કે એવા ટાઈમમાં થઈ ગયા છે, એટલે લગભગ 130-40 વર્ષ પહેલાં. એમનો જન્મ ગુજરાતમાં એક વાવણિયા કરીને એક ગામ છે, મોરબીની નજીક છે, ઇફ આઈ એમ નોટ મેકિંગ મિસ્ટેક, ત્યાં થયો હતો. પોતે હેલ્થમાં બહુ સારું નહોતું એમને, બહુ અર્લી એજે એમનો દેહાંત થયો હતો, અને હેલ્થ સારી નથી એટલે દીક્ષા નહોતા લઈ શક્યા. દીક્ષાના બહુ જ ઊંચા ભાવ હતા, એ ભાવથી સાધુપણું જ જીવતા હતા, પણ પોતે ચારિત્રથી લઈ નહોતા શક્યા. એક વખત એમને એમના મધરનો સેવા કરતાં કરતાં અચાનક એમને એવા ભાવ ઊંચા થયા અને એવું અંદરથી દુઃખ થયું કે હું કેમ દીક્ષા નથી લઈ શકતો. અને એના ઉપર સીધું ફિલોસોફિકલી એમને આખું કાવ્ય રચી કાઢ્યું એક જ સાથે. એટલે જ્ઞાનાવર્ણીય કર્મ એમના બહુ જ કપાઈ ગયેલા, એટલે એ આટલું જ્ઞાન એક સાથે કરી શક્યા, રેડી કરી શક્યા ને લખી શક્યા. અપૂર્વ અવસર એ પહેલાં ચાલુ કરીએ એ પહેલાં મારે એક ખાલી આ સમજાવવું છે, એટલે બધાને ખાલી મગજમાં આપણે હમણાં. ઓકે, કેન એવરીબડી સી ધ પેઇન્ટિંગ? હા, ઓકે, સો ઇટ્સ ઓનલી ધ પેઇન્ટિંગ, રાઈટ? ઓકે, ઓકે. સો અપૂર્વ અવસર જે કાવ્ય છે એ આત્માના ભાવ ઉપર છે. આત્માના ભાવ એ કેવા લેવલ પર હોય? જો કર્મથી આત્મા ઘેરાયેલો હોય તો કર્મના ભાવ આત્માની ઉપર ચડી જાય છે, એટલે આત્માના પોતાના ભાવ અંદર જતા રહે છે અને કર્મ પોતાનો ખેલ બહારથી બતાડે છે. જેમ જેમ કર્મ કપાય છે એમ તેમ આત્માના ભાવ ઉપર આવતા જાય છે. આપણે કહીએ, આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે આ ભારે કર્મી છે, આ હલકો છે, આ લઘુ કર્મી છે, હળું કર્મી છે, એવું સાંભળ્યું હશે. એનો અર્થ શું, એ કેવી રીતે આપણને સમજ પડે છે? તો એના એક્શન, એના વિચારો, એ કેવી રીતે અંદર એના ભાવ થાય છે, એના ઉપરથી નક્કી થાય છે કે આ હળું કર્મી છે કે ભારે કર્મી છે. એ આત્માના ભાવને જુદા જુદા લેવલ પર હોય છે. મારો ભાવ જુદો, તમારો ભાવ જુદો, બધાના જ ભાવ જુદા જુદા. હવે એ એટલા અસંખ્ય એના ભાગ પડી શકે છે, પણ એ અસંખ્ય ભાગ કોઈને એક્સપ્લેનમાં ન કરી શકાય, એટલે આપણા આગમમાં એને 14 સ્ટેપ્સ પર મૂકી દીધા છે. એ 14 સ્ટેપ્સને કે સ્થાન કહેવાય ગુજરાતીમાં, એને 14 ગુણ સ્થાનક કહેવાય છે. જ્યાં આત્માના ગુણોને રહેવાની જગા એ સ્થાન. એટલે જે ભાવ જેમાં પ્રગટ થયા હોય, જેના બહાર આવ્યા હોય, એ એમ કહી શકીએ કે હવે આ લેવલ ઉપર છે, આ સ્થાન ઉપર એ છે. પહેલું સ્થાન જે છે, આપણે હમણાં ગુણ સ્થાનકનું એક્સપ્લેનેશન આખું નથી, ખાલી 4 કે 5 સ્ટેપ જ મારે કહેવા છે, કારણ કે દે આર ડાયરેક્ટલી રિલેટેડ ટુ અપૂર્વ અવસર.
એમણે આખું ગુણસ્થાનક ઉપર જ આ કાવ્ય રચ્યું છે શ્રીમદ રાજચંદ્રએ. સો પહેલું જે સ્થાન છે એ એકદમ અજ્ઞાનતાનું, જેને ધર્મમાં વિશ્વાસ નહીં, ગુરુમાં વિશ્વાસ નહીં, દેવમાં એટલે હરિયંત ભગવાનમાં વિશ્વાસ નહીં, એ સ્થાન મિથ્યાત્વ કહેવાય. એ પહેલું સ્થાન છે. પછી જ્યારે એને દેવ, ગુરુ અને ધર્મ, દેવ એટલે ઓલવેઝ હરિયંત ભગવાન, એમનામાં વિશ્વાસ આવે, જીવ અજીવ શું છે એનામાં વિશ્વાસ આવે, પછી જીવ કર્મ બાંધે છે, પોતે ભોગવે છે, પોતે નિર્જરા કરે છે, એ બધી જ ચીજમાં વિશ્વાસ આવે, આત્માના શક્તિ, આત્માના ગુણો ઉપર વિશ્વાસ આવે, ત્યારે એ મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં આવે છે. એટલે રાઈટ ડિરેક્શનમાં આવે છે, સાચી ડિરેક્શનમાં આવે છે. ત્યારે એ જ જીવ પહેલા સ્ટેપ ઉપરથી ચોથા સ્ટેપ પર આવી જાય છે. જસ્ટ લીવ ધ સેકન્ડ એન્ડ થર્ડ આઉટ because that is a technical step and it is complicated, so we'll just leave it out. જ્યારે ગુણસ્થાનકનું કરીએ ત્યારે આપણે એમાં જઈશું. એટલે પહેલાથી ચોથામાં આવે છે જ્યારે એની વ્યૂ અને એનું દેખવાનું પોઝિટિવ થઈ જાય છે ટુવર્ડ્સ રિલિજન. પછી ચોથા પછી એને એમ થાય છે કે લાવ હું હવે ચારિત્રથી પ્રેક્ટિસ કરું, પચકાણ લઉં, સાવક બનું, એના પણ 12 વ્રત લઉં, ઇવન પોરસીનું પચકાણ કરું, કોઈ પણ પ્રકારના પચકાણ કરવાનું ચાલુ કરે છે. તિલ શ્રાવકના એન્ડ એકદમ જ હાઈ લેવલના પચકાણ સુધી એ બધા જ 5મા સ્ટેપ પર આવી જાય છે, જે શ્રાવકનું સ્ટેપ ગણાય છે. એના પછી એને થાય છે કે મારે ટોટલ હિંસા બંધ કરી કાઢવી છે, મારે મન વચન કાયાથી કોઈ હિંસા કરવી નથી, કરાવવી નથી, અને કોઈ કરતું હોય એને અનુમોદન બી નથી કરવું. એ રીતે એ વ્રત લઈ અને દીક્ષા લઈ લે છે. ત્યારે એ 5મામાંથી 6ઠ્ઠા પર જતો રહે છે, જે સાધુનું સ્ટેપ છે, સ્થાન છે. એટલે એ દીક્ષા લઈને 6ઠ્ઠા ઉપર જાય. ત્યાંથી એને એમ થાય છે, કારણ કે જ્યારે સાધુ જીવન હોય છે એમાં પણ એમને જમવાનું હોય છે, આરામ કરતા હોય છે, રાતના ઊંઘતા હોય છે, તો એ બધો સમય એમના માટે આળસનો ગણાય છે, એટલે પ્રમાદનો. પ્રમાદ એટલે આળસ. તો એ જ્યારે કરતા હોય છે ત્યારે 6ઠ્ઠા ગુણસ્થાનકે રહે છે. પણ જ્યારે એ પ્રમાદ નથી કરતા અને પોતે સાધનામાં હોય છે, ધ્યાનમાં હોય છે, ધર્મની વાતચીતમાં હોય છે, કાવસગમાં હોય છે, પ્રતિક્રમણ કરતા હોય, ત્યારે એ 7મા ગુણસ્થાનક પર જતા રહે છે, જે 7th સ્ટેપ, જેને આળસ વગરનો સ્ટેપ કહેવાય. એટલે એનું નામ છે અપ્રમદ, એટલે પ્રમાદ વગરનું સ્ટેપ. એટલે આપણે જોયું અહીંયા કે પહેલું અજ્ઞાનતા, બીજું પોઝિટિવ જ્ઞાન, ત્રીજું શ્રાવકના વ્રત, એટલે પહેલું પછી ચોથું એ પોઝિટિવ, 5મું સ્ટેપ એટલે શ્રાવક બનવું, 6ઠ્ઠું સ્ટેપ એટલે સાધુ બનવું, અને 7મું સ્ટેપ એટલે આળસ વગર બધી ચારિત્ર પાળવું. એ સ્ટેપ્સ 7 સુધી થયા. પછી 8માંથી જ્યારે એકવાર આત્મા ઉપર જાય છે ત્યારે સીધો ઉપર જાય અને વાંકી સ્ટેપ્સ ન લે, જે આ પિક્ચરમાં વાંકું બતાડ્યું છે, અને એ વી વિલ લીવ ઇટ ધેટ બિકોઝ એ આખું પાછું એક્સપ્લેનેશન જુદું છે. પણ જ્યારે એ સીધો જાય છે ત્યારે સીધો એને 2 ઘડીમાં કેવળ જ્ઞાન થઈ જાય છે. ખાલી 2 ઘડી પણ નહીં, 2 સેકન્ડમાં એ કેવળ જ્ઞાન થઈ જાય છે. એ ભાવ ઉપર હોય છે. એટલે 8મા સ્ટેપથી 13મા સ્ટેપ સુધીમાં એ કેવળ જ્ઞાન થઈ જાય છે. એટલે ફૂલ નોલેજ, આત્માની ફૂલ કેપેસિટી બહાર આવી જાય છે. કર્મ બધા જ નીકળી જાય છે. આ 13મા ગુણસ્થાનકે હોય છે 13th સ્ટેપ. બધા જ કર્મ નીકળી જાય છે, પણ હજી લાઈફ બાકી છે. એવું નથી, પહેલાં તો મસ્ટ અન્ડરસ્ટેન્ડ
કેવળ જ્ઞાન થાય, ફૂલ નોલેજ થાય એટલે આત્માનું આયુષ્ય પૂરું થાય એ છે જ નહીં. આત્માનું આયુષ્ય એના ટાઈમે પૂરું થાય, નોલેજ પૂરું થાય એના ટાઈમે. એટલે જેવું નોલેજ આવે ને હજી આયુષ્ય બાકી હોય, હજી બાકીની લાઈફ બાકી હોય, તો એ 13મા ગુણસ્થાનકે કન્ટિન્યુ કરે છે. પછી જ્યારે લાઈફ પૂરી થાય, એનો સમય આવે, ત્યારે 1 સેકન્ડ માટે 14મા ગુણસ્થાનકને ટચ કરી, જેમાં મન, વચન, કાયા બધું છોડી દે છે અને આત્મા સીધો ઉડી ને ઉપર સિદ્ધ શિલા ઉપર મોક્ષમાં પહોંચી જાય છે. એટલે 14મું ગુણસ્થાનક એ યોગ વગરનું ગુણસ્થાનક છે, મન, વચન ને કાયા વગરનું. એટલે 1, 4, 5, 6, 7 ને પછી 8માંથી 13મું અને પછી મોક્ષ. એ રીતે આત્માના ભાવથી બધા આત્માઓ ઉપર નીચે હોય છે. આમાં ચારિત્ર પાળવું ફિઝિકલી એ એક ચીજ છે, ભાવો એ બીજી ચીજ છે. કોઈ શ્રાવકના સ્ટેપ ઉપર હોય ચારિત્રથી, પણ ભાવ સાધુના હોઈ શકે. એટલે એકદમ જ હાઈ ભાવ હોય તો એ સાધુના ભાવ પ્રમાણે પોસિબલ છે કે 5માને બદલે 6 ઉપર પણ જઈ શકે. એવી રીતે કોઈ સાધુ હોય પણ એકદમ આરામી હોય, હિંસામાં ધ્યાન ન રાખતો હોય, તો એ 6 પરથી 5મામાં આવી શકે. એટલે આ આખું જે 14 ગુણસ્થાનક છે એ આત્માના ભાવ, આત્માના ગુણ ઉપર છે. એટલે આ ગુણસ્થાનક સમજાવવાનું કામ જરૂર એ હતું કે આખું અપૂર્વ અવસર આમણે જે ભાવોથી આ પ્રગટ કર્યું છે એ એક ગુણસ્થાનક ઉપર ચડતા ગયા છે એ રીતે એમને પ્રગટ કર્યું છે, એમને લખ્યું છે. સો હવે આપણે એના ઉપર જઈએ. આમાં કોઈને ક્વેશ્ચન છે? ઓકે, સો નાવ અપૂર્વ અવસરના ઉપર જઈએ. એના પહેલાં જે શ્રીમદ રાજચંદ્રની ઓળખાણ હતી એ મેં તમને કીધું કે આ ગામમાં કંઈક 32 વર્ષ કે 33 વર્ષની ઉંમરે દેહાંત થઈ ગયેલું. એમની તબિયત સારી નથી રહેતી, તો એમને બહુ સારી રચનાઓ કરી છે, આત્મસિદ્ધિ પણ કર્યું છે, અપૂર્વ અવસર છે, એવી ઘણી બધી રચનાઓ છે. એમની બધી જ રચના આત્મા અને ફિલોસોફી ઉપર જ છે, એકદમ જ ડીપ ફિલોસોફી. બહુ જ એકને એક કડી તમારે 15-20 વાર વાંચો અને જો બહુ સમજતા હો ત્યારે જ એનું ઉકેલ થાય છે, કારણ કે એ પોતે જ એટલા જ્ઞાની હતા. તો હવે આપણે લોકો એની કડી ચાલુ કરીએ. હવે આપણે ભાવમાં આવવા માટે મને થયું કે આપણે એક કડી બરાબર સંભળાય અને ગવાય, એટલા માટે મેં આ સોંગ મૂક્યું છે. હવે એક કડી પહેલાં ચાલુ કરું છું. આ પહેલી કડી હતી. અહીંયા અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. પોતે શ્રીમદ શ્રાવક હતા. શ્રાવક હતા એટલે ઈચ્છા ઘણી હતી. શ્રાવકની ઈચ્છા 2 તરફ હોય છે. એક ઈચ્છા સંસાર તરફ હોય છે અને એક ઈચ્છા સંસારને ક્યારે છોડવું એના ઉપર હોય છે. કઈ ઈચ્છા આપણે રાખવી એ આપણા હાથમાં છે. એમણે ઈચ્છા એ દેખાય જ છે કે સંસાર ક્યારે છોડવું એના ઉપર હતી. છૂટી શકતો નહોતો, પણ છોડવાની બહુ જ અભિલાષા હતી, એમને બહુ જ ઈચ્છા હતી.
એટલે એમણે ભાવના ભાવતા હતા, ઈચ્છા રાખતા હતા. શ્રાવકના ભાવનામાં મુખ્ય મેઇન 3 ભાવના હોય છે, જે એકચ્યુઅલી શ્રાવકે રોજ હૃદય પોતાના ભાવથી બોલવાની હોય છે. એમાં પણ અનંતી નિર્જરા છે, કારણ કે પોતે નથી કરી શકતા પણ કરવાની ઈચ્છા બતાડો એ પણ એક ખૂબ જ નિર્જરાનું કારણ છે. તો એ 3 ભાવના કઈ? તો પહેલી ભાવના, શ્રાવક રોજ સવારના બોલવું જોઈએ કે એ ભગવાન, એ શ્રીમંદર સ્વામી, હું ક્યારે આરંભ, પરિગ્રહ અને સમારંભ બધું છોડી શકું. જે મારે જોડે હું સંસારમાં લઈને બેઠો છું એ ક્યારે છૂટે અને ક્યારે હું એને છોડી શકું. એ એની પહેલી ભાવના હોય છે. શ્રાવકની બીજી ભાવના હોય છે કે હું હજી હિંસાવાળી કાર્યોમાં રહ્યો છું, સંસારમાં છું એટલે હિંસા થાય છે. હું ક્યારે મન, વચન, કાયાથી હિંસા કરું નહીં, કરાવું નહીં ને અનુમોદન નહીં, એવી રીતે 9 પ્રકારે હિંસા છોડી શકું, દીક્ષા લઈ શકું અને એ ધર્મના માર્ગ ઉપર જઈ શકું. એ શ્રાવકની બીજી ઈચ્છા હોય છે, ભાવના હોય છે. એને મનોરથ બી કહેવાય છે ગુજરાતીમાં. અને ત્રીજી ભાવના હોય છે કે જ્યારે મારો એન્ડ સમય આવે ત્યારે હું આત્મા અને શરીરને અલગ સમજી, આત્મામાં જે મારો છે એમ નહીં પણ હું છું, એ રીતે આત્મા છે એમ સમજીને હું આ શરીરને છોડો કરી સંથારો લઉં, પચકાણ લઈ અને ક્યારે મૃત્યુ આવે. એ રીતે એની 3 ભાવના હોય છે. સંથારો કરવાની, પચકાણ લેવાની, જેનાથી શરીરને, આત્માને છૂટા કરે છે, એવી ત્રીજી ભાવના હોય છે. શ્રાવકની આ 3 ભાવના રોજ સવારના દરેક શ્રાવકે ભાવવી જોઈએ મનથી. એ ઓલરેડી તમને એવા કર્મનો ક્ષય કરે છે કે તમને આગલા ભાવમાં દીક્ષા લેવાની તાકાત આપે છે, કારણ કે તમારી ઈચ્છા એ હતી કે મારે દીક્ષા લેવી છે. એ રીતે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અપૂર્વ એટલે કોઈ દાડો પહેલાં મેં કર્યો નથી, જોયો નથી, એનું મિનિંગ છે અપૂર્વ. પહેલાં થયું નથી એ. અવસર એટલે એક શુદ્ધ બાણ એટલે એરો. એમ આપણે અવસર વ્યવહારમાં કહીએ છીએ એવો ટાઈમ, પણ અહીંયા એ રીતે લીધું છે કે શુદ્ધ બાણ, આત્માના પોતાના ઉપયોગ, આત્માના પોતાના અંદરથી પરિણામથી એવું એક શુદ્ધ એરો, નોટ રિયલ એરો, પણ એક ભાવનો એરો ક્યારે નીકળે બહાર કે હું એ બાણને છોડી અને એવું બધું કાર્ય કરું કે જેમાં મારું મોક્ષ થાય. એ એમની પહેલી લાઈન છે કે હું એવો અવસર મને આવે, એવું મારા આત્મામાંથી શુદ્ધ બાણ નીકળે કે જેનાથી બધા કર્મોને, બધા સંબંધોને બધું જ નાશ કરી અને હું ક્યારે મોક્ષ પામી શકું. એટલે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? એમનું પહેલું જ અંદરથી ભાવ હતી કે મને બીજું કંઈ નહીં, મને આવો ભાવ ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. નિર્ગ્રંથ અને બાહ્યાંતર. બાહ્યાંતર એટલે શું? 2 શબ્દથી બનેલો શબ્દ છે, બાહ્ય અને આભ્યંતર. બાહ્ય એટલે આઉટસાઇડ, આભ્યંતર એટલે આત્માની અંદર. બાહ્ય કનેક્શન, પરિગ્રહ, સંસાર, એ બધો જે બહારથી દેખાય એ કનેક્શન છે, એ બધો જ બહારનો કહેવાય કનેક્શન, જે ફિઝિકલ દેખાય છે. અને અભ્યંતર એટલે બધા કશાયો જોડેનો સંબંધ, કશાયો જોડેનો, આપણે કશાયોમાં હોઈએ એ બહારના પરિગ્રહ, ફેમિલી, સંસાર, એ બધા બાહ્ય.
અને અંદરના કસાયો એ આભ્યંતર. એમ એ બેઉથી હું નિર્ગ્રંથ ક્યારે થાઉં? નિર્ગ્રંથ એટલે ગ્રંથ એટલે ગાંઠ, ગુજરાતીમાં એને ગાંઠ કહેવાય. અને નિર્ગ્રંથ એટલે ગાંઠ વગરનું. ગાંઠ શેની છે? આપણા સંસારમાં આપણને ગાંઠ શેની છે? તો બતાડ્યું છે કે આપણને ગાંઠ છે રાગ અને દ્વેષની. એ જ ગાંઠ આપણને સંસારમાં રાખે છે. તમે દિવસભર જોશો તો તમે રાગ અને દ્વેષ એના વગરનો સમય કેટલો કાઢશો, જો તમે મેપ કરશો તો ફ્યુ સેકન્ડ્સ જ હશે કદાચ. બાકી કાં તો આપણે રાગમાં છીએ, એટલે ફેમિલી માટે કંઈ કરતા હોઈએ રાગનો ટાઈમ થયો, કોઈનું કંઈ ખરાબ વિચારતા હોય, બોલતા હોઈએ, કોઈનું કંઈ પણ પંચાયત કરતા હોય, બધો દ્વેષ થયો. તો એ રાગ અને દ્વેષમાં જ આપણો આખો 24 કલાક જાય છે. તો પોતાનું ક્યારે થાય? સમાયિકમાં બી કેટલા ભાવ આપણા રાગ અને દ્વેષ વગર રહી શકે છે એ આપણે વિચારવાનું છે. ધ્યાન કરતા હોઈએ તો પણ કોઈનું 48 મિનિટ રહેશે નહીં, પણ જો તમે ધ્યાન ચાલુ કરશો તો ધીમે ધીમે વધી શકશે. એટલા માટે ધ્યાનને એક તપ ગણવામાં આવ્યું છે જૈન ધર્મમાં. ધ્યાનથી નવા કર્મ બંધાતા નથી અને જૂના નીકળતા જ જાય છે. એટલે આવી નિર્ગ્રંથતા, આવી ગાંઠ વગરની સ્થિતિ, જેમાં બાહ્ય કનેક્શન અને આભ્યંતર કનેક્શન ન રહે, એવું ક્યારે થશે મને? એ એમની બીજી કડીમાં એ કહે છે, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને. અહીંયા બે ચીજ એ અગ્રી કરે છે. એક સત્ય છે અને અસત્ય છે. એ બંને ચીજ અહીંયા એ બતાડવા માંગે છે. સત્ય શું છે? એમ કહે છે કે સંસારમાં સંબંધો છે, એ એક સત્ય છે. મધર છે, ફાધર છે, હસબન્ડ છે, છોકરાઓ છે, ફેમિલી છે, ઘર છે, બધા સંબંધો છે. બધા જીવની જોડે સંબંધ છે, અજીવ જોડે સંબંધો છે, બધા સંબંધો છે, એક સત્ય છે. પણ એ અસત્ય પણ કેમ છે? કારણ કે એ કહેવા માંગે છે કે એ બધા જે સંબંધ છે એ બંધન છે. જો સંબંધો પરમનન્ટ હોત તો એ બંધન રૂપી ન ગણાય. બંધન કોને કહેવાય? જ્યાં તૂટી શકે એને બંધ કહેવાય. જે વખતે જ્યારે બી કંઈ તૂટે નહીં તો એ બંધમાં ન કહેવાય. મોક્ષમાં કોઈ બંધન નથી. કેમ? કારણ કે ત્યાં જે સ્થિતિ છે એ બદલાતી નથી. જ્યારે જ્યાં જ્યાં આપણી સ્થિતિ બદલાય છે એને બંધન કહેવાય છે. એટલે અહીંયા એ કહેવા માંગે છે કે જે સંબંધો છે એ બંધ જેવા છે. જે સંસારના સંબંધો એ ટેમ્પરરી હમણાં માટે જ છે, આ પર્યાય માટે જ છે. જેવું મારું આ આયુષ્ય પૂરું થશે ત્યારે હું આ પર્યાય પતાવી અને મારા બીજા આત્મા શરીરમાં મારો આત્મા જશે. તો હમણાંના શરીર જોડેનો જે બંધનો છે, સંબંધો છે, એનું શું થશે? એ બધા છૂટે ક્યારે? તીક્ષ્ણ છેદીને. તીક્ષ્ણ એટલે એરોમાં જેમ છોડો તો એરો કેવો જોરદાર વચ્ચે કાણું પાડીને આગળ જાય છે. જે મેં તમને ઉપર કીધું કે એમને આત્માના શુદ્ધ ભાવથી એરો છોડ્યો છે. તો એ એરો છોડતા છોડતા એમના જે ભાવો આવે છે એ ભાવોમાં કહે છે કે આ સંબંધોના બંધન છે એ સૌથી પહેલાં તો એ એરોથી હું ક્યારે તોડી શકું, એની ગાંઠ હું ક્યારે તોડી શકું. એ અહીંયા ત્રીજી કડીમાં કહે છે કે આ બધા બંધનોથી મને છુટકારો લેવો છે. વિચરશું કવ મહત્પુરુષને પંથ જો. વિચરશું, આત્માને હું ક્યાં લઈ જાઉં? વિચરશું એટલે શરીર તો આત્માને હેલ્પ કરશે એના જગાએ પહોંચાડવા, પણ મારે આત્માથી સ્ટ્રોંગ રહેવું પડશે. આપણે ઘણી વાર કહેતા હોઈએ કે મારું શરીર નબળું પડે છે. ઉપવાસ કરો, એકાસનું કરો, કંઈ પણ કરો, શરીર નબળું પડે છે એમ કહેતા હોઈએ છે. અને ઘણા કરી શકતા હોય છે
કારણ કે શરીર સ્ટ્રોંગ છે એમ નથી, એમની મક્કમતા વધારે હોય છે. આત્માની સોલિડ મક્કમ હોય છે કે ના, મારે આ કરવું જ છે. તમે કોઈ પણ કાર્ય જુઓ તો કાર્ય શરીર કરતાં આત્માની મક્કમતા તમને પાક્કું કરાવશે. શરીર ગમે તેટલું સ્ટ્રોંગ હશે, પણ જો આત્મા અંદરથી મક્કમ નહીં હોય અને કોઈ તમને કંઈ કહેશે કે મૂક હવે આજે એકાસનું કરી કાઢ, કે આજે ઠીક છે, તો તમે સીધું કે ચાલ હવે હું આજે કરી કાઢું, જરાક ઢીલો છું, એમ કરીને આપણું ડિસિઝન બદલાઈ જાય છે. શરીર ઢીલું નહોતું, મન ઢીલું હતું એ વખતે. એટલે આત્માનું મક્કમ રહેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે તપ માટે, કોઈ પણ કાર્ય માટે. ઘણા વીક જણા માંસ ખમણો એ કરી કાઢતા હોય છે અને ઘણા સ્ટ્રોંગ દિવસનો ઉપવાસ બી નથી કરતા. એટલે વિચરશું. મહત્પુરુષ, મહાપુરુષ કોને ગણે છે? તો મહાપુરુષ ગણે છે નવકાર મંત્રના દરેક પદને. સૌથી ઊંચો પદ હરિયંત ભગવાન, સિદ્ધ ભગવાન. હરિયંત ભગવાન હમણાં આપણા ગુરુ કહેવાય, ઉત્કૃષ્ટ દેવ કહેવાય. એના પછી એમની પાસે ફોલોઅર્સ જે છે એ બધા આપણા ગુરુ કહેવાય, જેમને દીક્ષા લીધી છે. એ દેવ ગુરુ એમના રસ્તા ઉપર. અને રસ્તો કયો છે? પંથ. ધર્મ, એ ધર્મ એક ચીજ નથી. જૈન ધર્મમાં ધર્મ એક ખાલી રસ્તો જ છે. ધર્મ કંઈ તમને આપતું નથી, કંઈ ધર્મ બતાડે છે તમને. એટલે તમે એમ સમજો કે હું અહીંયા બેઠો છું ને ધર્મ હું કરી રહ્યો છું. બેસવાથી કોઈ ધર્મ થતો નથી, કરવાથી ધર્મ થાય છે. એટલે એ કરવો પડે છે. જેમ ભગવાન મહાવીર સ્વામીએ પણ ધર્મની લાઈનમાં આગળ જતા કર્મ કપાવા 12 વર્ષ એમને તપ કર્યું જ હતું. તો એ ધર્મની લાઈન હતી. તીર્થંકર થવાના હતા, એમને ખબર હતી, પણ ધર્મના રસ્તે ચાલવું જ પડ્યું હતું કર્મ કપાવવા માટે. એવી રીતે આપણે પણ, અને શ્રીમદ કહે છે કે હું એવા રસ્તે, જે રસ્તા પર મહાપુરુષો ચાલી રહ્યા છું, ધર્મના રસ્તે. એટલે અહીંયા દેવ ગુરુને ધર્મની વાત છે. એ રસ્તા ઉપર હું ક્યારે ચાલી શકું? અને જ્યારે એમને દેવ ગુરુ અને ધર્મ ઉપર વિશ્વાસ થાય છે, ત્યારે એ પાક્કું બતાડે છે કે મને સંકિત છે, હું સમ્યક્ત્વ છું, હું સાચા એંગલથી જૈન ધર્મને જોઉં છું, આ સંસારને જોઉં છું. એટલે અહીંયા એ કયા સ્ટેપની વાત કરે છે? ચોથા. કારણ કે એ સંકિતની વાત કરે છે, સમ્યક્ત્વની વાત કરે છે. દેવગુરુ ધર્મને હું માનું છું, આત્માને માનું છું, સંબંધોને નથી માનતો. એ વાત અહીંયા કરી છે. એટલે ચોથા સ્ટેપની અહીંયા વાત છે. આપણે બધા શ્રાવક બનીએ, એ ચોથા સ્ટેપથી ઉપર આવીએ તો જ શ્રાવક ગણાય છે. એકલા પચકાણ લઈએ, એકલી તપ કરીએ, પણ વિશ્વાસ ન હોય, જ્યારે દુઃખ પડે ત્યારે ઢીલા થઈ જઈએ અને આડા અવળા ફરીએ, તો આપણી જે સાચી સોચ હોય એમાં કાણા પડવા માંડે છે. અને પછી જો વધારે પડીએ તો સીધા જ્ઞાનમાંથી અજ્ઞાનતામાં જતા રહીએ છીએ. એટલે જ્ઞાન રાખે એ સારા સમય માટે નહીં, એ વધારે કામ આવે છે ખરાબ સમય માટે. એટલે એ સંકિતને સાચવવું એ આ ભાવમાં આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ કામ કરશું. બીજું તમે પચકાણ કરો કે નહીં એ બહુ સારી વાત છે, પણ સાચો એંગલ, વ્યૂ, આત્માનું પાવર, એના ઉપર તમારે વિશ્વાસ સોલિડ રાખો, એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અહીંયા પહેલા પદમાં એમને આત્માની જ વાત કરી કાઢી છે કે હું, મારા આત્મા, હું ક્યારે હું આગળ વધું. આ પહેલી કડી પર કોઈને કંઈ સવાલ છે? ઓકે, તો
આ બીજી કડી હતી. સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. આ બે ભાવો અલગ અલગ બતાડે છે. સંસારમાં છે ત્યાં સુધીના ભાવો અલગ છે. જ્યારે સંસારથી એંગલ આપણા આત્મા ઉપર જાય છે ત્યારે ભાવો બદલાઈ જાય છે. સંસારના ભાવો કસાયોથી ભરેલા છે. આજે મનના વિચારો છે એ આત્માના ભાવો, આત્માના ગુણોને દબાવી દે છે. એટલે મન કંટ્રોલ કરવું એ સંસારમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એમ કીધું છે, એક પ્રાકૃતમાં કડી છે, એગે જીયા જીયા પંચ, પંચ જીએ જીયા દસ, દસ જાઉ જીણિતાણમ, સૌવ સત્તુ જીણામહમ. એટલે શું કહે છે? મનને જીતું તો 4 કસાયોને જીતું, 5 ઇન્દ્રિયોને જીતી જઈશ. Diptiben, please mute your mic. Yeah. એક મનને જીતીશ તો 5 ઇન્દ્રિયોને હું જીતી લઈશ. અને 5 ઇન્દ્રિયોને Start જીતીશ. again. Say the last bit again. હા, Yeah, I'm leaving and starting again. ઓકે. સો આત્મા ના ભાવો અને મનના ભાવો અલગ હોય છે. નથી સંભળાતું? 1 second, we can't hear anything. Diptiben, please mute your mic. Yeah, I'm having a little problem. 1 minute. Huh? મારો અવાજ આવે છે? હવે આવે છે. Yeah. To a second, start કરો ને please. ઓકે. સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. સર્વ ભાવ એટલે ભાવને બે રીતે ડિવાઈડ કર્યા. એક આત્માના ભાવો અને એક સંસારમાં રહેલા ભાવો. સંસારના ભાવો એ કંટ્રોલ કોણ કરે છે? મન. એ મન કંટ્રોલ કરે છે. એટલે મન જે ભાવો, જે વિચારો કરે છે એ વિચારોથી ઇન્દ્રિયો, આપણી 5 ઇન્દ્રિયો કામ કરે છે. તમને ભાવે, તમને ટચ ગમે, સૂંઘવું ગમે, સાંભળવું ગમે, જોવું ગમે, એ બધું મન નક્કી કરે છે. એટલે એમ કીધું છે અહીંયા કે હું જો મનને કંટ્રોલ કરું તો 5 ઇન્દ્રિયો કંટ્રોલ થશે. અને 5 ઇન્દ્રિયો કંટ્રોલ થશે, 4 કસાયો કંટ્રોલ થશે. અને 4 કસાય, ક્રોધ, માન, માયા, લોભ જો કંટ્રોલ થશે તો એ 10 જે મારા એનિમી છે, મન, 5 ઇન્દ્રિય અને 4 કસાય, એ બધા કોણ છે? આત્માના એનિમી, દુશ્મન. તો એ બધું જ મારું કંટ્રોલ થઈ જશે તો મારા આત્મા ઉપર આત્મા વિજય પામશે, એ જીતી જશે. કારણ કે આટલું જ કંટ્રોલ કરશો ને તો મોક્ષ થઈ જશે. એટલું બધું ઇઝી છે એમ સાંભળવામાં, કરવામાં જ ડિફિકલ્ટ છે. એટલે સર્વ ભાવથી, સંસારના ભાવથી હું ઔદાસીન્ય વૃત્તિ ક્યારે લાવું? ઔદાસીન્ય એટલે એનો બીજો મિનિંગ થાય ઉદાસીનતા, એનો બીજો વર્ત થાય મધ્યસ્થ ભાવ, સમતા ભાવ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ એનો મિનિંગ છે જ્ઞાતા દ્રષ્ટા ભાવ. આત્માના પોતાના ભાવ શું છે? મોક્ષમાં રહેલા આત્માઓ એ મન વગર છે, કાય વગર છે, વચન વગર છે, પણ આત્માના ગુણો જોડે છે. અને આત્માનો ગુણ છે એક જોવું અને જાણવું. એટલે એ લોકો પણ દુનિયાને જોવે છે, જાણે છે, પોતાની અંદર જ આત્મામાં જ છે. અને આત્મામાં બધાના જ પડછાયા પડતા હોય છે. આપણા આત્મા બી પણ પડે છે, પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચરના પડછાયા બધા જ પડે છે. પણ એ બધા પડછાયા આપણને દેખાતા નથી, આપણને એ બધું વિઝ્યુઅલાઇઝ નથી થતું. રીઝન છે કે એના ઉપર એક કર્મની પડદા લાગી ગયા છે, એટલે એ આપણને દેખાતા નથી. અને એ જે પડદા નીકળી જાય તો એ આત્માના વિઝ્યુઅલાઇઝેશન થવા માંડે તો તમને કેવળ જ્ઞાન થઈ ગયું એમ થાય. એટલે અહીંયા કહે છે કે એવી વૃત્તિ કરું કે જેમાં જોઉં. Diptiben, please mute your mic. ઓકે.
Okay, so એવી again it keeps on going. Okay, so હા, સો ઔદાસીન્ય વૃત્તિ એટલે જોઉં અને જાણવું, એવો ભાવ કરું એટલે દુનિયાને હું જોઉં અને જાણું, સંસારમાં બી રહીને જોઉં ને જાણું, પણ હું એમાં બહુ પડું નહીં. આપણને એ કહે છે કે તમે પણ રહો ધારો કે સંસારમાં, તો જેટલું તમારાથી બને એટલું ઓછું જે તમારે કરવું પડે, તમે જ્યાં તમારી ડ્યુટી છે એ કરો, બાકીનું તમે જુઓ ને જાણો, એમાં બહુ પડો નહીં. કારણ કે એના સિવાયની કોઈ પણ ચીજમાં પડશો તો તમને કર્મ લાગશે. વી ઓલ નો દેટ. અને કોઈ રિઝલ્ટ નથી આવવાનું. રિઝલ્ટ એ જ છે કે તમને કર્મ લાગશે, બીજું કંઈ તમે કરી નથી શકવાના. એટલે અહીંયા કહે છે કે સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, એટલે હું જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં આવી જાઉં, જોવું ને જાણવાના ભાવમાં, પડવામાં ભાવમાં નહીં. એની અંદર આપણે ઘણીવાર આ દાખલો લીધો હોય છે કે કેમેરો હોય છે, સીસીટીવી, એ જોતો હોય છે, જાણતો હોય છે, પણ કંઈ બોલી નથી શકતો. એવી રીતે આત્મા પણ હોવો જોઈએ કે જોઈ ને જાણે, પણ કંઈ જ વચ્ચે પડે નહીં કોઈ પણ સ્થિતિમાં. માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો. અહીંયા દેહ એટલે શરીરને એક વેહિકલ તરીકે બતાડ્યું છે. એક ડિસ્ટન્સથી બીજા ડિસ્ટન્સ જવા આપણને એબ્સોલ્યુટલી ગાડી જોઈએ, બોટ જોઈએ, પ્લેન જોઈએ, તમે કંઈ પણ વિચાર કરો તો. અને નજીકનો રસ્તો હોય તો પગ જોઈએ ચાલીને જવા. એવી રીતે ધર્મના રસ્તા માટે નથી ગાડી જોઈતી, નથી પ્લેન, નથી બોટ જોઈતી, ખાલી શરીર જોઈએ છે. શરીરથી જ ધર્મ થાય છે, શરીરથી જ મુક્તિ થશે આત્માની. શરીર જો નહીં હોય તો આત્માની મુક્તિ થવાની નથી, કારણ કે તમારી સાધના બરાબર થવાની નથી. એટલે હેલ્ધી શરીર રહેવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એ હેલ્થ જોડે શેના માટે હેલ્ધી હોવું જોઈએ એ સમજવું પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા કહે છે ખાલી સંયમ માટે, સાધના માટે. સંયમ એટલે સાધના, ધર્મના રસ્તે ચાલવા માટે જ એ શરીર વાપરવાનું ને એ શરીર હોવું જોઈએ. એટલે અહીંયા માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો. હેતુ એટલે કારણ. સંયમના માટે જે જોઈએ એટલા જ માટે શરીર જોઈએ છે એ પોતે એમ કહે છે. એટલે મોહ શરીર ઉપર બી રાખ્યા વગર ખાલી સંયમનો જ વિચાર કરે છે. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. આ ઇમ્પોર્ટન્ટ છે પોઈન્ટ. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. આપણે શું કરીએ છીએ આ પોઈન્ટમાં સમજવાનું એ છે કે આપણે નિમિત્તની વાત છે. આપણે મોટા થઈએ, જન્મ લીધો, મોટા થઈએ, ભણીએ, લગ્ન કરીએ, બિઝનેસ કરીએ, છોકરા આવે, એને ભણાવીએ, મોટા કરીએ, એને બિઝનેસમાં સેટલ કરીએ, એના લગ્ન કરીએ, એના છોકરા આવે. એવરી સ્ટેજ આપણે કોન્સ્ટન્ટલી સંસારમાં કરતા જ રહીએ છીએ, ઇન્ટરેસ્ટ નાખીને. એક બી સ્ટેજ આપણને માટે આપણે રાહ નથી જોતા કે આ સ્ટેજ હું કરું, એના માટે મને કંઈ મળે, નિમિત્ત મીન્સ મને કોઈ રીઝન મળે તો જ કરું. ઓટોમેટિકલી આપણે કરીએ છીએ. આપણો છોકરો છે એટલે ઓટોમેટિકલી એનું ધ્યાન રાખીએ છીએ. આપણે ઓટોમેટિકલી એના લગ્ન કરાવીએ છીએ. આપણો ગ્રેન્ડ ચાઇલ્ડ છે એટલે ઓટોમેટિકલી આપણે એને લવ કરીએ છીએ. એ બધા જ જે સંબંધો છે એ સંબંધો અને જે સંસારની બધી આપણું કાર્ય છે એ બધું જ ઓટોમેટિક કરીએ છીએ. એમાં કોઈની રાહ નથી જોતા આપણે. બરાબર? તો અહીંયા એ કહે છે કે આ બધું તમે ઓટોમેટિકલી કરો છો, એ તમે ફરજ સમજીને કરો છો. ફરજ એટલે પોતાની ડ્યુટી સમજીને. તો એક બીજી ડ્યુટી પણ છે તમારી, એ છે તમારા આત્મા તરફ, પોતાના તરફ. એ ડ્યુટી તમે નિમિત્તની શેના માટે રાહ જુઓ છો કે મને આ થશે, હું આટલા વર્ષનો થઈશ ત્યારે આ ધર્મ કરીશ, હમણાં મને સમય નથી, હમણાં મારે આ બધા જાય એટલે હું ધર્મ કરીશ, મને આ ટીવીની મેચ પટે એટલે હું સમાયિક કરવા બેસીશ. એવરી ટાઈમ આપણે ફરજ સાઈડ પર મૂકી
અને નિમિત્તની રાહ જોતા હોઈએ છીએ કે મને આવું મળે ત્યારે હું કરીશ. એટલે અહીંયા એ કહે છે કે કોઈ પણ કારણે નિમિત્તની રાહ નહીં જુઓ. જેમ તમારી સંસારમાં ફરજ છે એમ તમારા તરફ પણ ફરજ છે, જે તમારા આત્મા તરફ. અને આત્મા તરફની ફરજ કઈ છે તમારી? કે આત્માને તમારે કર્મથી ક્લીન કરવાનો છે, તો તમે વધારે હલકા થતા હશો. અને એ ધર્મના રસ્તે જવાથી જ ક્લીન થશે. એટલે અહીંયા એ સંસાર કેટલો શોર્ટ છે એ બતાડવા માંગે છે કે તમે ફરજ કરતાં મેઇન ફરજ ભૂલી જશો જે આત્માની છે. અને તમારી સંસારની ફરજ થશે, લાઈફ પૂરી થશે, અને પાછું આ ધર્મ ક્યારે મળશે એ કોઈને ખબર નથી. એટલે અહીંયા પોતાના તરફની ફરજની વાત છે, નિમિત્ત વગર કરવાની. કોઈ ચીજની રાહ નહીં જુઓ, 1 મિનિટ પણ રાહ નહીં જુઓ. કારણ કે બીજી મિનિટે ક્યારે એક્સપાયર થશો. આજે 3 મહિના પહેલાં વાયરસથી કેટલા મરવાના હતા કોને ખબર હતી? એક્સપાયર થઈ જ ગયા બધા. એટલે કોઈ નિમિત્તની રાહ જોવાઈને બેસતા નહીં. એ પોતે એ કહે છે, કારણ કે પોતાનું આયુષ્ય નાનું હતું. એટલે જેટલું બી એમને તપ થાય એ આયુષ્યની વચ્ચે કરવું હતું. અને કોઈ નિમિત્તની રાહ નથી જોવી. દેહ પણ કિંચિત મૂર્છા નવો હોય છે. એટલે જે ઉપરની લાઈનમાં આપણે કીધું કે શરીર એ એક વેહિકલ તરીકે છે, એક સાધન તરીકે છે. એ સાધનને હેલ્ધી રાખવાની છે. એ હેલ્ધી રાખવા માટે જે સાધન છે એ હેલ્ધી રાખતા એના ઉપર આપણને પ્રેમ ન થઈ જાય, રાગ ન થઈ જાય. આપણે એને બરાબર સાચવવામાં જ પડી ન જઈએ, એના બ્યુટિફિકેશનમાં ન પડી જઈએ, મેકઅપમાં ન પડી જઈએ, એ બધામાં ન પડી જઈએ. એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે ઇટ ગોઝ હેન્ડ ઇન હેન્ડ. દેહને હેલ્ધી રાખવાનું છે પણ દેહ ઉપર રાગ નથી કરવાનો. દેહને સિમ્પલ રાખવાનું છે, એનું બ્યુટિફિકેશન નથી કરવાનું. એ બધું ઇટ ગોઝ હેન્ડ ઇન હેન્ડ. એટલે ભૂલચૂક પણ ન થાય એના ઉપર રાગ રાખવાની, એ ધ્યાન રાખવાનું. અહીંયા કીધું છે ફરીથી કે તમે સંયમ માટે જ દેહ છે મારો, અને હું એના પર કોઈ પણ રાગ રાખીશ નહીં. જ્યારે મારું સંયમ પૂરું થશે ત્યારે આ દેહનું પણ મને જરૂર નથી. એ અહીંયા બતાડવા માંગે છે. એટલે અહીંયા એ આગળ વધવા માંગે છે. જે પોતાનો ફેથ હતો, સંકિત હતું, સમ્યક્ત્વ 4થા સ્ટેપ ઉપરથી એ 5મા સ્ટેપ પર આવે છે. અને 6થા સ્ટેપના પણ ભાવો રાખે છે કે હવે મારે સંયમમાં આગળ વધવું છે. એ રીતે એટલે શ્રાવક બની સાધુ ભાવપણે બનવું કે એ આગળ હું વધું. હવે ખાલી સમ્યક્ત્વ લઈને બેઠી ન રહું, કારણ કે એ લેવાથી મારું કામ તો થશે આગળ જઈને, પણ હું આ જ ભાવમાં કેમ આગળ ન વધું, એના માટે કરીને. આ કડીમાં કોઈને છે સવાલ? Okay. दर्शन मोह व्यतीत थई उपजो बोध जे देह भिन्न केवल चैतन्यनु ज्ञान जो तेथि प्रक्षीण चारित्र मोह विलोकिये वर्ते शुद्ध स्वरूपनो ध्यान जो अपूर्व अवसर एવો ક્યારે આવશે. આ એમની ત્રીજી કડી હતી. એ અગેન એન્ડ અગેન તમે જુઓ તો દરેક કડી પછી એ અગેન એન્ડ અગેન યાદ કરે છે કે મને આવો સમય ક્યારે આવશે, મને આવો સમય ક્યારે આવશે. કારણ કે એ આ બધું બોલ્યા પછી એમનો એન્ડ ગોલ જે છે કે મને આ સમય મળી જાય એ છોડવો નથી એમને. કારણ કે ખાલી ઈચ્છા બતાડવાનો અર્થ નથી, પણ ઈચ્છા મને ક્યારે મારી સફળ થાય, મને એ જ મળે, એ અગેન એન્ડ અગેન ભાવપૂર્વક બોલે છે. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જો. જેને 8 કર્મ કર્યા હશે કે ખબર હશે, તો એટલું ખબર હશે કે 8એ 8 કર્મ
જે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય, એ 8 કર્મ છે. એ 8 કર્મ સૌથી ભયંકર અને ડિફિકલ્ટ ટુ એલિમિનેટ ઇઝ મોહનીય કર્મ. જો મોહનીય કર્મનો નાશ થાય તો તમને કેવળ જ્ઞાન થાય, કારણ કે એના પછીના બધા જ કર્મો ઢીલા પડી જાય છે. મોહનીય કર્મ સૌથી પહેલાં જવો જોઈએ. મોહનીય કર્મમાં 2 ભાગ છે. એક છે દર્શન મોહનીય અને એક છે ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય એટલે જેમાં શ્રદ્ધા તમને ન હોય એવી તમારી સ્ટેજ થાય જ્યારે તમે હજી અજ્ઞાનતામાં, અંધકારમાં હો, જે પહેલા સ્ટેપ ઉપર છો. તો એ સ્ટેપ ઉપર તમે કેમ છો? તો એનું રીઝન એ છે કે તમને હજી દર્શન મોહનીય કર્મ નડે છે. તમારા દર્શન મોહનીય કર્મ, દર્શન એટલે જોવું, પણ અહીંયા શું જોવાની વાત છે? સત્ય જોવાની વાત છે, દેવગુરુ ધર્મને જોવાની વાત છે, આત્માને જોવાની વાત છે, સંસારને જોવાની વાત નથી. એટલે જ્યારે એ મને બધું સત્ય દેખાય અને હું પોતે એમાં શ્રદ્ધા રાખું, ત્યારે એમ કહેવાય કે મારું દર્શન મોહનીય કર્મ ક્ષય થયો, કે જતો રહ્યો. એટલે અહીંયા એમ કહે છે કે દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જો. એટલે આ પહેલા ગુણ સ્થાનક, પહેલા સ્ટેપથી ચોથા સ્ટેપ પર આવે છે ત્યારની આ કડીએ વ્યતીત કરે છે કે અજ્ઞાનમાંથી દર્શન મોહ કર્મ મારું વ્યતીત એટલે ખતમ થઈ ગયું, કપાઈ ગયું. તો એમાંથી મને એક બોધ આવ્યો. શેનો બોધ આવ્યો? બોધ એટલે નોલેજ મળ્યું. તો શેનું નોલેજ મળ્યું? દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન. જો ભેદ વિજ્ઞાનનું નોલેજ મળ્યું. ભેદ વિજ્ઞાન એટલે ડિવિઝન. ડિવિઝનનું નોલેજ મળ્યું. શેનું ડિવિઝન? આત્મા અને શરીરનું. એ ડિવિઝનનું મને નોલેજ મળ્યું, સાચું સમજાયું જ્યારે મારો દર્શન મોહનીય કર્મ કપાયો ત્યારે. સંકેત આવ્યું, સમ્યક્ત્વ આવ્યું, સાચી દ્રષ્ટિ આવી, ત્યારે મને ખબર પડી કે હું આટલા ભાવોથી હું કરીને આ શરીરને હું કહેતો હતો, એ એકચ્યુઅલી શરીર હું નથી, શરીર મારું છે એમ કહેવાનું છે. અને જેને હું મારો આત્મા કહેતો હતો એ હું છું, મારો આત્મા નથી, કારણ કે હું જ આત્મા છું. મારો કહું તો હું જુદો થઈ ગયો અને આત્મા જુદો થઈ ગયો. એટલે આત્માને આપણે હું કહેવાનું છે, શરીરને મારું કહેવાનું છે. આપણે આટલા વખતના કર્મ બંધાયેલા છે તો આપણે ઓલવેઝ ઉલટું જ બોલીએ છીએ. આ હું છું અને આ મારો આત્મા છે. એને હવેથી ઉલટું આપણે સમજવાનું અને ઉલટું રટણ કરવાનું છે કે હું એટલે આત્મા છે અને આ એટલે શરીર છે. એટલે અહીંયા એ કહે છે કે મારો દર્શન મોહનીય કર્મ કપાઈ ગયો, ખતમ થયો, ત્યારે મને એવું જ્ઞાન મળ્યું કે જેમાં મારું શરીર અને આત્મા એ બંને અલગ અલગ છે, એનું મને બોધ થયો. એ બોધ થયા પછી શું થયું આગળ? તો એ બોધ થયા પછી મને મોહનીય કર્મનો જે બીજો ભાગ છે, જે પહેલો ભાગ જે દર્શન મોહનીય કીધું, એમ બીજો ભાગ ચારિત્ર મોહનીય છે. ચારિત્ર મોહનીય એટલે શું? ચારિત્ર મોહનીય એટલે તમને ધર્મના લાઈનમાં એના સ્ટેપ, એના આગળ વધવામાં તમને અટકાવે. દર્શન મોહનીય તમને શ્રદ્ધા આપે કે આ લાઈન સાચી જ છે, તમારે જવું છે ત્યાંથી, સમજો કે અહીંયાથી મારે લોનાવાલા જવું હોય, રસ્તો મને સાચો મળી ગયો પણ હું હજી ગાડી ચલાવીને જતો નથી. તો રસ્તો જે સાચો મળ્યો મને મેપથી, એ દર્શન મોહનીય કપાયો એટલે મળ્યો. ગાડી ચલાવીને જ્યારે હું આગળ વધીશ ત્યારે મારું ચારિત્ર મોહનીય કપાય, ત્યારે જ હું ગાડી ચલાવીને આગળ વધીશ. એટલે ધર્મની બાબતમાં એને સમજાવું તો હું વ્રત, પચકાણ, તપ જે બી હું કરું એ ચારિત્ર પાળું, શ્રાવકનું ચારિત્ર કે સાધુનું ચારિત્ર. તો એ મારું ચારિત્ર મોહનીય કર્મ ને હું ક્ષય કરું ત્યારે જ પાળી શકીશ, એના વગર પાળી શકીશ નહીં. એનો એક બહુ જ ઊંચો દાખલો આગમમાં બતાડ્યો છે
એ શ્રેણિક મહારાજાનો. શ્રેણિક મહારાજા શ્રદ્ધા ખૂબ જ હતી. ભગવાન મહાવીર ઉપર એમને શ્રદ્ધા ખૂબ જ હતી. જૈન ધર્મ ઉપર શ્રદ્ધા ખૂબ હતી. એટલે એ શ્રદ્ધાના આધારે એમણે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું. આવતા 24મીમાં એ પહેલા તીર્થંકર થવાના છે, પદ્મનાભ કરીને. પણ અનફોર્ચ્યુનેટલી એ શ્રેણિક રાજાના ભાવમાં એ ચારિત્ર પાળી નહોતા શક્યા. એક પણ પચકાણ લઈ નહોતા શક્યા. એટલે ચારિત્ર મોહનીય કર્મ એમને એટલું નડતું હતું કે એ કંઈ જ પાળી નહોતા શકતા. પણ એ તીર્થંકર નામ ગોત્ર શ્રદ્ધાના આધારે એમને મેળવી દીધું. એટલે શ્રદ્ધા કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ જોવાનું છે. હવા આત્મા તો બહુ ઓછા થાય. આપણે મેળવવાનું છે શ્રદ્ધાના આધારે તો ખરી, પણ ચારિત્ર પાળીને. નહીતર મેળવવાનો રસ્તો ઘણો લાંબો થઈ જશે, ઘણા ભાવો કરવા પડશે. કારણ કે એક ચીજ નક્કી છે, જો તમે એકવાર શ્રદ્ધા તમને ટચ કરી કાઢી તો તમારો મોક્ષ નક્કી છે. સવાલ એ છે કે હું મોક્ષ 3 ભાવમાં લઉં કે 3 કરોડ ભાવ કરું, એ તમારા હાથમાં છે. મોક્ષ નક્કી છે, એ ગેરંટી છે. એકવાર તમને સંકેત થઈ ગયું તમારું મોક્ષ નક્કી છે. કેટલા જલ્દી હું કરું એ તમારા હાથમાં છે. અને એ કોના હાથમાં છે? ચારિત્ર પાળીને એ હાથમાં છે. જેટલું ચારિત્ર વધારે પાળશો એટલો ભવો ઓછા થશે અને મોક્ષ નજીક આવશે. એટલે અહીંયા એમ કીધું છે, તેથી પ્રક્ષીણ એટલે મોહને ક્ષય કરીને, ચારિત્ર મોહને વિલોકીએ એટલે મને હું સ્વભાવનું ભાવમાં આવી ગયો, મારા પોતાના ભાવમાં આવી શકું. કારણ કે ચારિત્ર પાળવાથી જ હું આત્મા અને શરીરને જુદું કરીશ, હું આત્માને સ્ટ્રોંગ કરી શકીશ, તો જ મારું ચારિત્ર પાળી શકીશ. એટલે એનો મિનિંગ એ થયો કે હું આત્માને બિલીવ કરું છું, આત્માની તાકાતને બિલીવ કરું છું. જે સંકેત છે એ દેવ ગુરુ ધર્મને સમજું, નવતત્વને સમજું, એ વ્યવહારથી છે. નિશ્ચયથી તો આત્મા અને આત્માના તાકાત, આત્માના પાવરને હું માનું અને સમજું કે આત્મા અવિનાશી છે, એને કોઈ મારી નથી શકવાનું. કોઈ મારું સંબંધી બી જાય તો એનું શરીર ગયું છે, એ પોતે નથી ગયો. એ જે સોલિડ બિલીફ રાખે એ આત્માની બિલીફ કહેવાય, જે શ્રીમદને ખૂબ જ હતી. અને એના જ હિસાબે એ બહુ ઉત્કૃષ્ટ લેવલના શ્રાવક હતા. તો અહીંયા એમણે કીધું છે કે એવો હું મોહ, ચારિત્ર મોહને હું કાપું કે જેનાથી મને આત્માને એની શક્તિ સિવાય કંઈ જ દેખાય નહીં. આપણે પણ આત્માની શક્તિ ઉપર જ કોન્સન્ટ્રેશન કરવાનું છે. જ્યારે બી કોઈ પણ દુઃખ આવે ત્યારે આત્માની શક્તિ ઉપર જ જોવાનું છે કે દુઃખ મને આ ભવનું છે અને આ ભવમાં આવ્યું છે એ પણ હું જ લાવ્યો છું, બીજા કોઈએ લાવ્યું નથી. મારા કર્મ એ જ મને આપ્યું છે અને એ કર્મ હું હમણાં ભોગવી દઈશ તો મારી આત્માની શક્તિ ઓર ઉપર આવશે. એ રીતે જો પોઝિટિવલી લઈશું તો તમને દુઃખ ઓછું લાગશે, નવા કર્મ ઓછા બંધાશે અને આત્મા ઉપર વધારે વિશ્વાસ થશે. એટલે તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીય વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. એટલે શુદ્ધ સ્વરૂપમાં હું જ્યારે લીન થઈ જાઉં, આત્મામાં લીન થઈ જાઉં, એવું હું ધ્યાન કરી શકું. એ ક્યારે કરી શકું? તો પહેલાં તો દર્શન મોહનીયને હું કાપું એટલે શ્રદ્ધા થાય. પછી ચારિત્ર મોહનીયને હું કાપું એટલે હું ચારિત્ર પાળી શકું, ધ્યાન કરી શકું. અને ધ્યાન રૂપી હું મારા આત્માને નિહાળું, જોઉં, એના ભાવોને જોઉં, એવું ધ્યાન કરી શકું. એટલે પ્રમાદ વગરનું ધ્યાન કરવું એ રીતે હું કરી શકું. એટલે અહીંયા છેલ્લી કડીમાં 7મું સ્ટેપ કહે છે કે પ્રમાદ વગર હું મારા આત્મામાં જ રહું અને આત્માનું ધ્યાન કરું. અને બાકી ઉપર 4, 5, ચોથું સ્ટેપ, 5મું સ્ટેપ અને 6ઠું બધા સ્ટેપ અહીંયા કહે છે કે હું શ્રદ્ધા બી રાખું, ચારિત્ર પાળું, ચારિત્ર ઊંચી રીતે પાળું અને પછી પ્રમાદ વગર હું આત્માના ધ્યાનમાં જ રહું. એ બધું જ એમણે એક કડીમાં આવી જાય છે. એ 4 સ્ટેપ્સ આમાં એ મૂકે છે
કે મારે એટલું આગળ વધવું છે કે ખાલી શ્રદ્ધા પાસે અટકવું નથી. કોઈને આમાં સવાલ છે? આપણે હજી એક કડી કરી કાઢવી છે. એટલે અમિત, હા આમાં ત્રીજી કડીમાં પાંચમું છઠ્ઠું પણ આવી ગયું. હા, કારણ કે જે એ આગળ ચારિત્ર મોહને ક્ષય કરીને આગળ વધવાની વાત કરે છે. ચારિત્ર મોહ ક્ષય કરો તો જ તમે શ્રાવકને સાધુ બની શકો. એટલા માટે એ પણ આ પદમાં બોલી કાઢે છે, આવી જાય છે. આમાં શું છે, ઘણા પદો ઓવરલેપિંગ છે, કારણ કે જેમ જેમ એમને ભાવ આવ્યા છે એટલે આના પછી પણ આગળ પણ એવું બની શકે કે હજી પાંચમું પદ આવે. એટલે એવું નથી કે અહીંયા જ અટકી ગયું છે. એવી રીતે છઠ્ઠું સાધુના બી ઘણા પદ આવશે. એમને ભાવ એટલા બધા આવતા જતા હતા કે એમને કડીઓ બનાવતા જ જતા હતા. એવી રીતે કર્યું છે. અને છેલ્લે પછી એ જે છેલ્લે આપણે જોઈશું કે એમને કેવી રીતે મોક્ષનો ભાવ આવે છે. I think, Amit, let's keep it sharp, the timing, not to add another kali. Okay, I'm fine. So we have done 3. I'll be able to ask everybody separately if they're okay. Are we, કારણ કે ઇનફ ઇન્ફોર્મેશન હશે, ઇનફ ફિલોસોફી કરીએ તો બેટર છે કે નેક્સ્ટ ટાઈમ કરીએ? વધારો આગળ. And Amit, વધારો can you, એક? Okay. can you allow us to record what you do? Because then I can record what you, but Yeah, you have yeah. to allow it. Yeah, yeah. Because you were the one who's okay, ભાઈ હવે એક starting મિનિટ. No, I have no issue. Rupa, I think she is taping it. She'll send it to you. Okay. Or she'll send it on that chat. So જેને બી સાંભળવું હોય ફરીથી. Yeah, because if you છે કે have એક વાત to કરવાની. record, તો પછી send it on the chat only. Yeah, we'll do that. We'll do that. So પેલા બધાને ફાવતું હોય તો હજી? આગળ વધીએ. આ તો એક પદ કરી કાઢ્યું. મને આઈ એમ ઓકે, તમે જે બધા નક્કી કરવું હોય. Yeah. Yeah. yeah, okay. ઓકે, તો હજી એક પદ કરીએ. આની અંદર પ્રમાદ વગર છે માટે આ સાતમું પણ ગુણ સ્થાનક થઈ શકે, રાઈટ? યસ, જે શુદ્ધ સ્વરૂપ, કડી છે. જ્યારે તમને શુદ્ધ સ્વરૂપનું ધ્યાન થાય ને, એ ધ્યાન ક્યારે થાય? તમે કોઈ પણ પ્રમાદ વગર તમે તમારા પોતાના આત્માના જ વિચારો ને એના ધ્યાનમાં બેઠા હો તો જ થાય. અને એ ક્યારે થાય? તમે પ્રમાદ વગર હો તો જ થાય. એટલે સાધુપણામાં પ્રમાદ વગર હું હોઉં ત્યારે હું શુદ્ધ સ્વરૂપ મારું જોઈ શકીશ, એવી ભાવના ભાવે છે. એટલે This is સાતમું યસ ગુણ સ્થાનક, યસ, સાતમું ગુણ સ્થાનક પણ થઈ શકે. એટલે પહેલા હું શ્રદ્ધા લઈ દીક્ષા લઉં, છઠ્ઠું ગુણ સ્થાનક પર આવીને પછી શુદ્ધ સ્વરૂપનું ધ્યાન લઉં તો સાતમામાં હું ટકું. કારણ કે સાતમામાં મેક્સિમમ શુદ્ધ સ્વરૂપમાં હમણાં પાંચમા આરામાં 48 મિનિટથી વધારે ટકાતું નથી, 2 ઘડીથી વધારે ટકાતું નથી. એટલે એનાથી શું થાય છે કે તમે સાતમાંથી પાછા છઠ્ઠા પર પડી જાઓ. આ કોન્સ્ટન્ટલી દરેક દીક્ષાર્થીને થાય જ. સાતમામાં અમુક ટાઈમ માટે જ રહી પરચુરણ અને પછી પાછા છઠ્ઠા પર આવે. કારણ કે એવું આપણી પાસે તાકાત જ નથી કે આપણે લાંબો ટાઈમ એવા ભાવમાં રહી શકીએ. એટલા માટે એટલે છઠ્ઠું ને સાતમું એ ઓવરલેપિંગ થયા જ કરે છે. તો બીજી કડીમાં કયું ગુણ સ્થાનક કહેવાય અમિત? બીજી કડીમાં 4, 5 ને 6. છે હજી હા, બીજી કડીમાં 4, 5 ને 6. બીજામાં પણ હા 4 હા, ચોથું અને પાંચમું. કારણ કે ચોથું છે કારણ કે હું બધા ભાવથી ઉદાસીને રહું અને દેહને સંયમ. એટલે હજી એમની શ્રદ્ધા એ વધારે છે આત્મા ઉપર અને સંયમના રસ્તા ઉપર. બરાબર. અને પછી હું હવે ચારિત્રને પણ આગળ વધારું કારણ કે દેહ ઉપર હું મૂર્છા ન રાખું અને હું સંયમ આગળ વધારું. એટલે બેઉ ઓવરલેપિંગ થાય છે. બરાબર છે. ઓકે, એટલે બધી જ જગ્યાએ શ્રદ્ધાને એકલાને નથી મૂકતા, શ્રદ્ધાની જોડે ચારિત્રને સાથે જ મૂકે છે. એ ચારિત્રને બહુ જ માનતા હતા, એ દીક્ષાને બહુ જ માનતા હતા. પોતે લઈ નતા શકતા એક વાત જુદી છે, હા, એ તો તબિયતના કારણે. તબિયતના. બાકી એ માનતા હતા બહુ જ. બરાબર છે. એટલા માટે. ઓકે, आत्मस्थिरता प्रण संक्षिप्त योगनी
હું કેવી રીતે 1 કલાક ઉપર તે ધ્યાન રાખું? સ્થિરતાનો એ દિવસ આપણને નથી થતું. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ઓકે Tulsaben, please mute your mic. ઓકે આત્મસ્થિરતા 3 સંક્ષિપ્ત યોગની. આત્મને સ્થિર એમ વાત કરે છે, પણ એ પોતે સમજે છે કે આત્મા તો સ્થિર જ છે. આત્માને સ્થિર નથી કરવાનું, પોતે સ્થિર થવાનું છે. જે પોતાને ઓળખવા માટે જે આત્મા પોતે જ છે, અને એના માટે જે બાહ્ય રીઝન છે જે અસ્થિરતા આપે છે, એ બાહ્ય રીઝનને ડિસિપ્લિનમાં લાવવાના છે. તો જે બહારના રીઝન શું છે? તો બહારના રીઝન છે જે આત્માને સ્થિર નથી રાખી શકતો, એ છે યોગ. મન, વચન ને કાયા. એ મન, વચન ને કાયા જેટલું તમે એને યુઝ ખોટી સંસારના કાર્યોમાં રાખશો એટલો આત્મા સ્થિર નહીં રહે. એટલે અહીંયા કહે છે આત્મસ્થિરતા 3 સંક્ષિપ્ત યોગની. એટલે 3 યોગ ને ડિસિપ્લિન. સંક્ષિપ્ત એટલે ગોપવવાનું, ડિસિપ્લિનમાં લાવવાનું. એનાથી આત્મસ્થિરતા આવશે. એકલા આત્મસ્થિરતા હું આ વિચારું આત્મસ્થિરતા એમ થવાનું જ નથી. કારણ કે મન એ કંટ્રોલ એટલો લઈ લેશે જો તમે મનને છોડી રાખશો, અને વચનને અને કાયાને. એટલે અહીંયા કહે છે મન, વચન ને કાય એ ત્રણેયને એટલા તમે પકડીને રાખો, ડિસિપ્લિનમાં રાખવું કે જેનાથી હું આત્મામાં સ્થિર થાઉં. આત્મા સ્થિર જ છે, મારે આ 3ને સ્થિર કરવાના છે. એક તપ, 12 પ્રકારના તપમાં બી આ તપ આવે છે કે હું કેવી રીતે મન, વચન, કાયાને ગોપવવું. એને એ એકદમ જ ઊંચી લેવલનું નિર્જરાનું કારણ બતાડ્યું છે. કારણ કે એ 3થી જ હિંસા થાય છે, અને જ્યાં હિંસા ન થાય એ તપ થઈ જાય છે. જેટલી જગ્યા પર તમે હિંસા ન કરો ને એ બધું જ તપમાં ગણાય. કારણ કે તપ કરવાનું કારણ જ છે પાસની હિંસાને હું કેવી રીતે એના કર્મને કાપું અને નવા હિંસા ન કરું. આત્મસ્થિરતા 3 સંક્ષિપ્ત યોગની. 3 યોગને હું કંટ્રોલમાં, ડિસિપ્લિનમાં લાવી અને આત્મામાં સ્થિર થાઉં. મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો. એટલે મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત. જ્યાં સુધી મારું શરીર છે ત્યાં સુધી હું એવું સંયમ પાળું કે હું આત્મામાં જ સ્થિર રહું અને ડિસિપ્લિનમાં જ રહું, ટેમ્પરરી નહીં. એટલે અહીંયા એ સાધુપણાની વાત કરે છે, ઉત્કૃષ્ટ શ્રાવકપણાની. એટલે અહીંયા 6 ને 7, 5મા ને 6 શ્રાવકની વાત કરે, શ્રાવક અને સાધુની વાત કરે છે કે હું દેહ પર્યંત મારા મન, વચન, કાયાને ડિસિપ્લિનમાં રાખું. એ ડિસિપ્લિનમાં તમે કેવી રીતે રાખી શકો? ચારિત્ર પાળીને. તમને વિશ્વાસ તો આવી ગયો, હવે ચારિત્ર પાળવાની આગળ વાત કરે છે. એટલે અહીંયા 5મા ને 6ની વાત છે. ચારિત્ર પાળું તો મન, વચન, કાયા કંટ્રોલમાં રહેશે. લિમિટેડ બોલું, લિમિટેડ કરું, બધું લિમિટેડ જગામાં જાઉં, જે સાધુ અને એ સાધ્વી કરે છે. અને આપણે શ્રાવક તરીકે પણ જેટલું લિમિટ કરી શકીએ એ કરીએ. તો એ બધાથી જે આપણે 14 નિયમો લઈએ, શ્રાવકના 12 વ્રતો લઈએ, એ બધું શેના માટે છે? એ બધું છે મન, વચન, કાયાને કંટ્રોલ કરવા માટે. બાકી કોઈ રીઝન નથી. મન, વચન, કાયાને કંટ્રોલ કરવાથી આત્મસ્થિરતા થશે. ખાલી આ વ્રત લેવાથી નહીં. વ્રત લો અને પછી તમે એવી રીતે લો કે મારી આખી દુનિયા બધું જ મારા માટે છૂટું જ છે ને બધું જ. તો એ વ્રત નથી, કારણ કે તમારું મન, વચન, કાયા એમે છૂટું છે. વ્રત એવી રીતે આગળ વધવું જોઈએ કે મન, વચન, કાયાને તમારે કંટ્રોલ કરવામાં હેલ્પ કરે, તમને યાદ કરાવે કે તે આ કંટ્રોલ કરવાની બાધા લીધી છે. એવી રીતે વ્રત હોવું જોઈએ. જ્યાં તમને યાદ ન રહે ને બાધા, એ વ્રત તમારે લાંબુ મોટું સમજજો કે છૂટવાળું છે વ્રત. પણ જ્યાં તમારે યાદ રાખવું પડે કે મેં 10 આઈટમ ખાધી કે 12, ત્યારે સમજો કે તમે રિયલી હવે મન, વચન, કાયાને વધારે કંટ્રોલમાં લાવો છો, એટલે જ તમારી ભૂલ ન થઈ જાય. એટલા માટે હું વિચારું છું. ત્યારે જ રિયલ વ્રત સમજજો. બાકી આપણે પ્રેક્ટિસ કરીએ, ચાલુ કરીએ
મોટા પેલા લેવલથી એ ફાઇન છે, એ એબ્સોલ્યુટલી એમ જ કરવું જોઈએ. ભૂલ થાય એના કરતાં મોટા છૂટથી જ ચાલુ કરવું. પણ ધીમે ધીમે મગજમાં રાખવાનું છે કે મારે મન વચન કાયાને ડિસિપ્લિનમાં લાવવા માટે હું વ્રત લાવું છું. ખાલી મારે ફીલ ગુડ માટે વ્રત નથી લેતો. કારણ કે ફીલ ગુડ કરું અને આ ત્રણેય છૂટા રાખું તો કર્મ એમે બંધાવાના છે, એનો કંઈ અર્થ નથી. એટલા માટે અહીંયા મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત, જો જ્યાં સુધી મારું આયુષ્ય છે ત્યાં સુધી હું મન વચન કાયાને કેવી રીતે કંટ્રોલ કરીને આત્મામાં સ્થિર રહું. એટલે સાધુપણું રાખી શકું કે શ્રાવકપણું છે હમણાં મારું, હું સાધુપણું કેવી રીતે લઈ શકું ને રાખી શકું એ વાત છે. ઘોર પરિસ કે ઉપસર્ગ ભયે કરી. અહીંયા કોઈ પણ વ્રત, કોઈ પણ સ્થિતિ આપણને હલાવનાર કોણ છે? તો આપણી આજુબાજુની કન્ડિશનો છે. બંને રીતે બહુ જ તમને સારી કન્ડિશન મળે તો બી તમે હલી જાઓ છો, કારણ કે તમે આનંદમાં આવી જાઓ છો, મોજ શોખમાં આવી જાઓ છો, એ પણ એક પ્રકારનું હલવાનું જ કહેવાય. અને તમને ખૂબ દુઃખી અને પરિસ્થિતિ ખરાબ આવી ગઈ હોય ને એમાં તમે જે હલી જાઓ એ પણ હલવાનું કહેવાય. બંનેમાં તમે કર્મ બાંધો છો. એકમાં તમે પુણ્ય વાપરી અને પાપ કર્મ બાંધો છો, બીજામાં તમારો ખરાબ ઉદય થયો છે એટલે પાપ તમારો ઉદય થયો છે તો પણ તમે એમાં પાપ જ બાંધો છો. કારણ કે તમે હલી ગયા છો, હાઈ વોયમાં જતા રહ્યા છો, એ બધું જ કરી રહ્યા છો, એટલે તમે નવા કર્મ પણ એવા જ બાંધો છો. બંનેમાં બાંધવાનું એક જ છે, પાપ. ખાલી ઉદય જુદા છે. એકમાં પુણ્યનો ઉદય છે જે સારી રીતે ભોગવે છે, અને બીજામાં પાપનો ઉદય છે જેને અત્યારના દુઃખ આવ્યું છે, તકલીફ આવી છે, મુશ્કેલી આવી છે. એટલે ઘોર પરિસ દીક્ષાર્થી સાધુ સાધ્વીને પણ હોય છે, આપણને પણ હોય છે. એ પરિસ તરીકે લેવો કે નહીં એ દરેકના હાથમાં છે, પોતપોતાના. એ પરિસ ભૂખનું હોય, પાણીનું હોય, ઊંઘવાનો હોય, ઠંડીનો હોય, ગરમીનો હોય. કેટલી વાર આપણે હમણાં ઘરમાં કેટલી વાર 2 મહિના થયા બધા બેઠા છે, ગરમી નથી લાગતી એટલે હું એસી ન કરું, અને ઇલેક્ટ્રિસિટીનું બિલ વધારે આવશે એટલે ન કરું, કે હિંસા ન થાય એટલે ન કરું. આ ત્રણમાંથી આપણે કયો રીઝનના હિસાબે નથી કરતા એ દરેકે વિચારવાનું. હિંસાના માટે નથી કરતા, એના માટે રાતના રૂમમાં ઊંઘવા જાઉં એ પહેલાં થોડું ઠંડક કરી કાઢું, હજી તો હું ગયો નથી એટલે એટલો ટાઈમ વધારે હિંસાનો થયો. તો આ બધું જે છે એ તમે પરિસ સહન નથી કરતા. તમે પરિસને સાઈડમાં લઈ એ રસ્તો કાઢો છો, એ પરિસને ઉડાવવાનો. એનાથી તમે ભોગવ્યું નથી એટલે સહન નથી કર્યું એટલે તમારા કર્મ કપાયા નથી. તમે એ જે દુઃખના કર્મ, જે અસાતાના કર્મ છે એ તમે દબાવ્યા છે. એટલે દબાવ્યા છે એનો અર્થ શું? કે ગમે ત્યારે એ પાછા ઉદયમાં આવશે ત્યારે તમને એ દુઃખ આપવાનું જ છે. તમે એમ નહીં સમજતા કે તમારા કર્મ પટી ગયા છે. તમે હમણાં કોઈ પણ દુઃખ આવ્યું એમાં તમે રસ્તો કાઢી અને જો તમે એનો સુખનો અનુભવ કરો, આવી તમે કીધું ગરમી આવીને એર કન્ડિશન કર્યો, ચાલવાનો કંટાળો આવ્યો ગાડી કાઢી, હું ખાલી નાના હમણાંના દાખલા આપું છું. તો એ તમને જે તમારા દુઃખના જે કર્મ ઉદય થવાનો હતો, અસાતા વેદનીય કર્મ ઉદય થવાનો હતો, એને તમે દબાવી અને તમે સાતા લઈ લીધી ઉપર. એટલે તમારા જે સારા કર્મ હતા એને તમે બહાર લાવ્યા ને ખરાબને દબાવ્યા. એનું રિઝલ્ટ શું થશે? કે તમારા આત્મા પર સારા બાંધેલા પૂરા થશે અને ખરાબ બાંધેલા પડ્યા રહેશે. એટલે એક સાથે જ્યારે ખરાબ ઉપર આવશે ત્યારે એક સાથે એવો હુમલો કરશે, મોટું તમને દર્દ આપશે કે તમે એની દવા જ નહીં કરી શકો. કારણ કે તમારે કપાવવાનું તો આવશે જ. ગમે ત્યારે આપણને ખરાબ કર્મ કપાવવાનું આવશે જ. જૈન ધર્મ કોઈ દાડો એ માનતું નથી કે મારા પુણ્યના કર્મ પાપના કર્મને કાપી શકશે. પુણ્યના કર્મ પણ ભોગવવાના અલગ છે, પાપના બી અલગ છે. એ જૈન ધર્મની ફિલોસોફી છે. ઓપોઝિટ એક બીજું ડેબિટ ને ક્રેડિટ થતું નથી. એટલે હું જેટલા બી પાપના કર્મને
અસાતાના કર્મને હું જેટલા બી દબાવીશ એ એક દિવસ ઊભું થશે. થોડુંક માથું દુખે અને હું દવા લઉં અને માથું ભયંકર દુખે નહીં ત્યાં સુધી ન લઉં અને મારા અચલને આટલું કપાવા દે, એ બેમાં પણ અસાતા વેદનીય કપાય છે. એટલે દવા જે ગોળીઓ ફાંકવાની ગમે ત્યારે 1-1 મિનિટમાં હોય છે, એમાં પણ સમજજો કે તમે અસાતા કર્મને દબાવ્યા જ કરો છો. એટલે એક દિવસ તમને એવું આવશે કે તમે ગોળી પણ માફક નહીં આવે. એટલે અહીંયા જે પરિસરની વાત છે એ ભૂખ, તરસ, ગરમી, ઠંડી, મચ્છર, સ્ત્રીનો પરિસર કે એટલે પુરુષનો પરિસર જે બી હોય એ એક સારો પરિસર ફિલિંગ કરાવે, પણ એ પણ એક પરિસર તરીકે ગણાય છે. પરિસર એટલે જે તમને સહન કરવું પડે એને પરિસર કહેવાય. આ બધી જ ચીજ તમને સહન કરવી પડે, તમારા શરીરને સહન કરવી પડે એ છે. આમાંથી એક બી ચીજ આત્માને સહન કરવી પડે એવી છે જ નહીં. પણ આપણે જ્યાં સુધી આપણા શરીરને આપણે જ બોલીએ છીએ કે હું જ છું, ત્યાં સુધી આ તમને સહન કરવું પડશે. જ્યારે તમારો ભાવ બદલાઈ જશે કે આ હું નથી, ત્યારે આ તમને નડશે નહીં, કારણ કે તમારા આત્માને આમાંથી એકે ચીજ નડતી નથી. પછી કોઈના ખરાબ વચનો, મેલ, દિવસમાં 2-3 વાર નાહીએ આપણે, અજ્ઞાનતા, કોઈને જ્ઞાન ચડતું જ ન હોય એ પણ એક પરિસર છે. રોગ, કોઈને માંદગી આવી, પછી કોઈને અલાભ, કોઈ જાતનો લાભ જ ન થતો હોય તો બી એમાંય આપણે એટલું દુઃખ થઈએ કે આ મને જ કેમ આમ થાય છે. આપણે રોજ એ બોલીએ છીએ, મને જ કેમ આમ થાય છે. ભાઈ પણ તે જ બાંધ્યું હોય તો તને જ થાય ને, પાડોશીને તો નહીં થાય. એ રીતે તમારે જોવાનું હોય છે. પણ એ આપણને અત્યારના નડે છે. એટલે આવા 22 પ્રકારના જુદા જુદા પરિસર બતાડ્યા છે આગમમાં. તો આ બધા પરિસર એટલે અહીંયા કહે છે કે ઘોર પરિસર એટલે પરિસર ગમે તેટલા ઘોર એટલે ભયંકર હોય. કે ઉપસર્ગ, ઉપસર્ગ એટલે શું? ઉપસર્ગ એટલે તમને કોઈ થર્ડ માણસ નિમિત્ત તરીકે તમને હેરાન કરે, એ ઉપસર્ગ કહેવાય. 4 પ્રકારના ઉપસર્ગ હોય છે. એક દેવ ઉપસર્ગ કરાવે, એક તિર્યંચ કરાવે, એક મનુષ્ય કરાવે અને એક અચેતન એટલે જડ કરાવે. દેવ ક્યારે કરાવે એનો દાખલો તો તમને બહુ સિમ્પલ છે. મહાવીર ભગવાનને સંગમ દેવે ઉપસર્ગ આપેલા હતા, એ બધાને સ્ટોરી ખબર છે. તો એ દેવકૃત ઉપસર્ગ કહેવાય. તિર્યંચકૃત શું કહેવાય? તો ભગવાનને ચંડકોશીએ દસ્યા હતા તો એ તિર્યંચે એમને ઉપસર્ગ આપ્યો કહેવાય. મનુષ્યકૃત શું કહેવાય? તો મનુષ્યકૃત કહેવાય જે ભગવાનના કાનમાં ખિલ્લા ઠોક્યા હતા, એ મનુષ્યએ કર્યું હતું. આપણને મનુષ્ય, આપણને હમણાં દેવ નથી એટલા કોઈ આવી શકતા, એટલે દેવના નથી થતા ઉપસર્ગો, પણ મનુષ્યના હાઈએસ્ટ થાય છે. કોઈએ મારું ખરાબ બોલ્યું અને એનાથી મારી કન્ડિશન બગડી, કોઈએ મારા છોકરીના સગાઈમાં મને વચ્ચે અડચણ નાખી, એ બધા જ ઉપસર્ગો તમને નડે છે. એમાં શું થાય છે? આપણને એ નિમિત્તના ઉપર એટલો ક્રોધ થાય છે કે આના હિસાબે જ આ થયું છે. કોઈએ મારા જોડે હિસાબ કર્યો નહીં બરાબર ને મારા પૈસા લઈ લીધું, કોઈએ મને મારા બેંકમાં જઈને ચાડી ખાધી. આ બધા જ છે એ મનુષ્યકૃત ઉપસર્ગો છે. એ ઉપસર્ગો કોઈએ કર્યું નથી, તમારા કર્મોએ જ કર્યું છે. પણ જ્યારે થાય છે ને ત્યારે આપણે આ કડી ભૂલી જઈએ છીએ. ત્યારે આપણને કોઈએ કરેલું જ દેખાય છે અને નિમિત્તને જેવું આપણે કોસીએ છીએ એવા આપણે ભયંકર કર્મો બાંધીએ છીએ. એટલે એ કર્મોને ન બાંધવા હોય તો નિમિત્તને નહીં કોસો. નિમિત્ત જેવી કોઈ ચીજ છે જ નહીં. નિમિત્ત છે પણ તમારા કર્મ બાંધવામાં એ છે જ નહીં. એ તમે એના પર કેવી રીતે વિચારશો ને એ જ કર્મ બાંધશે. તમને કોઈ લાફો મારશે તો એ નિમિત્તે તમને લાફો માર્યો તમને દુઃખ આપવા માટે, પણ એ મને દુઃખ લાગ્યું જ નહોતું, તો તમારા કર્મ બંધાશે જ નહીં અને ઉપરથી જે જૂના કર્મ હતા અસાતાના એ પડી જશે. એટલે ઉદયમાં આવવું એ તમારા હાથમાં નથી, ઉદયમાં કેવી રીતે રહેવું એ તમારા હાથમાં છે. કર્મ ઉદય ઓટોમેટિકલી છે, એમાં રહેવું કે ન રહેવું એ કઈ રીતે રહેવું, તો ક્ષમતાથી રહેવું, શાંતિથી રહેવું કે એમાં હાઈ વોય કરવું એ તમારા હાથમાં છે. એટલે અહીંયા કહે છે કે આ ઉપસર્ગ અને અચેતન ઉપસર્ગ. અચેતન ઉપસર્ગ એટલે ગાડીનો એક્સિડન્ટ થયો, ધરતીકંપ થયો, વાવાઝોડું આવ્યું, તો એ બધું અચેતન ઉપસર્ગમાં આવે છે. તો એવા ઉપસર્ગમાં બી હમણાં બી વાયરસ છે
તો એ પણ એમાં ગણાય. એટલે આવા ઉપસર્ગોથી તમારે હલી નહીં જવું, ડરી નહીં જવું, કારણ કે આ લખાયેલું હતું ને આવે છે અને એને પાસ થવા દો, એ રીતે હું વિચાર કરું. કારણ કે એમાં હલવાથી મારું શું હાલત થશે? તો મારા મન, વચન ને કાયા, જેને હું ડિસિપ્લિનમાં લાવવાની ટ્રાય કરી રહ્યો છું, એ પાછું હલી જશે. અને હલી જશે એટલે પાછા એ પાપની પ્રવૃત્તિમાં લાગી જશે. એટલા માટે એટલે કહે છે આત્મસ્થિરતા 3 સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો, આખા લાઈફ સુધી. ઘોર પરિસ કે ઉપસર્ગ. હા, અમિત, દેવનું તે શું કીધું? દેવમાં આપણે મહાવીર સ્વામી ભગવાનનું તમે સ્ટોરી જો યાદ હોય તો એક દેવ આવેલા સંગમદેવ. એ સંગમદેવે એમને એક રાત આખી ખૂબ જ હેરાન કર્યા હતા, એમને ઉપસર્ગો આપ્યા હતા, કારણ કે ભગવાનની સ્થિરતા એમને હલાવી હતી. પણ ભગવાન તો ભગવાન હતા, એમને સ્થિરતા, એમને તપ કરવામાં, એમને તો કર્મ કાપવાના હતા. એટલે એમના મગજમાં તો એમ જ છે કે મારામાં કર્મ કપાઈ રહ્યા છે. એટલે એમને, અને નિમિત્ત હતો. તો ભગવાનને જ્યારે એમને સંગમદેવે એ બધા ઉપસર્ગો બંધ કર્યા ત્યારે ભગવાનના આંખમાં એક આંસુ આવ્યો. એ આંસુ આવ્યો, એમને પેન થયું એનું નહીં, પણ આંસુ આવ્યો કે આ સંગમદેવનું શું થશે, એને એવા કર્મ બાંધ્યા છે. એ જોઈને એમને કરુણા આવી. એ રડવા નહોતા બેઠા, એ કરુણાનો આંસુ હતું. રડવાના આંસુ ને કરુણાના આંસુ જુદા છે. કોઈના ઉપર તમને સિમ્પથી થાય ને તમને આંખ થોડી લાલ, આપણે ભીની થાય, એ કોઈનું દુઃખ જોઈને થાય. અને મને વાગ્યું છે આંખ ભીની થાય, એ મારું દુઃખ જોઈને થાય. તો કોઈનું દુઃખ જોઈને થાય એ કરુણા કહેવાય, અને મારું દુઃખ જોઈને થાય એ આંસુ કહેવાય. એટલે બેઉ આંસુ અને કરુણામાં ફરક છે. એટલે જે દેવ છે એ દેવો આવીને જે એમને હેરાન કર્યા હતા એ રીતે થયું. સમજો કે પાર્શ્વનાથ ભગવાનની પણ સ્ટોરીમાં તમે જુઓ તો મેઘમાલી આવી ને ભગવાનને ડૂબાડવાની ટ્રાય કરતો હતો. તો એ પણ એક હલકા દેવ જ હતા, જેમને પાર્શ્વનાથ ભગવાનને હેરાન કરી ઉપસર્ગ આપ્યો હતો. એટલે આવી રીતે એ વખતે જે બધા મિથ્યાત્વી દેવો હોય, જે ધર્મમાં ન માનનારા હોય, એ બધા આવી અને હેરાન કરતા હોય, કારણ કે એમને હેરાન કરવામાં જ બહુ ગમતું હોય. એટલે એ દેવ ઉપસર્ગ કહેવાય. એટલે મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો, ઘોર પરિસ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. એટલે છેલ્લી કડીમાં કહે છે કે મારે જે આત્મમાં સ્થિર થયો છું, 3 યોગોને ડિસિપ્લિનમાં લાવીને, એ 22 પરિસ અને 4 પ્રકારના ઉપસર્ગ આવવાથી પણ હું જ્યાં સુધી મારી લાઈફ છે, જ્યાં સુધી મારો દેહ છે, ત્યાં સુધી હું હલાવીશ નહીં, અને ત્યાં સુધી હું આત્મામાં જ લીન રહીશ ને આત્મામાં જ સ્થિર રહીશ. એટલે આમાં એમનું 6ઠું અને 7મું એમનો ભાવ બતાડે છે કે હું કેવી રીતે 3 સંક્ષિપ્ત યોગને ડિસિપ્લિનમાં, એટલે ચારિત્રમાં લાવું, અને કેવી રીતે હું ટોપ લેવલના આત્મના ભાવમાં રહું, એટલે એ પ્રમાદ વગરના ભાવમાં રહું. એટલે અહીંયા 6ઠું ને 7મા ગુણસ્થાનકની એમની વાત કરે છે. આ થઈ 4થી કડી. આમાં કોઈને બીજો સવાલ છે? છેલ્લી લીટી ફરી સમજાવશે? હા, આવી શકે નહીં તે સ્થિરતાનો. કયો સ્થિરતા? કઈ સ્થિરતા એમણે લીધી? ડગે નહીં. યા, એટલે કઈ સ્થિરતા તમે કહો? મુખ્યપણે જે દેવ નહીં, આત્મસ્થિરતા નહીં. ઓલવેઝ મગજમાં રાખો, સ્થિરતા ઓલવેઝ આત્મસ્થિરતા જ હોય. બરાબર. બીજી કોઈ સ્થિરતા જ નહીં, આત્મસ્થિરતા જ હોય. જ્યારે ધ્યાન કરતા હોઈએ ને ત્યારે બોડી તો સ્થિર છે, પણ ભાવ આત્મસ્થિરતા હોવો જોઈએ. એટલે આત્મામાં હોવો જોઈએ, બોડીમાં નહીં. બોડીને તો તમે સ્થિર કરી કાઢ્યું, પછી એને ભૂલી જવાનું છે. પછી મને થોડુંક આમ થાય છે, આમ થાય છે, એ આપણે 5મા આરામાં થાય છે. પણ ઓરિજિનલી જે લોકોના બોડી હતા 4થા આરામાં, એ એટલા સ્થિર હતા કે એમને બોડીનું હલનચલન ખબર જ નથી પડતી, કારણ કે આત્મામાં સ્થિર થઈ જતા હતા. એટલે સ્થિર કરવાનું બોડીમાં, આપણે પોતે સ્થિર આત્મામાં, આપણા પોતામાં થવાનું, એટલે આત્મસ્થિરતા. અને અહીંયા એટલે જ કહે છે કે આ બધા પરિસ અને ઉપસર્ગથી મારું આત્મસ્થિરતા હલે નહીં એમ.
બરાબર, થેન્ક યુ. ઓકે, તો હવે નેક્સ્ટ બેલા ક્યારે? વેનસડે ને બેલા? નેક્સ્ટ બુધવારે 2:30 વાગે, રાઈટ? યા. Okay, wait, Antwerpma, I think things are reopening. So if there is people who have problem with Wednesday, then just WhatsApp me, please. What else? No, we can't start. Then we can see what. ઓકે, ચાલો. જય જિનેન્દ્ર. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. થેન્ક થેન્ક્સ.